વડી શહેર વડોદરે નકી ભક્તનાથજી નામ તન ધન ભવન યાદી આણ્યું હરિને કામ. ક્યાં ભગત હતા? નાથ ભગત હતા વડોદરામાં. તન ધન અને ભવન, શરીરે ભગવાનને અર્થે, પૈસા ભગવાનને અર્થે, અને બીજું શું? ભવન એટલે ઘર, એ ભગવાનનું છે બધું, આપણું કાંઈ નથી. કામ, ક્રોધ, લોભ, મોહ એ ક્યાંય અંગમાનીઓ. એવા આમ ભગવાનનું ભજન કરે. એની ઘરવાળી હતી, એ પવિત્ર, એ ભગવાનનું ભજન કરે. સંસારમાંથી પ્રીત સમેટી અને ભગવાનમાં સ્નેહ કરેલો. એના દેહનો અંતકાળ સમય આવ્યો, ભગવાન તેડવા આવ્યા. હો હે ઘણા બધા સંતો, ઘણા બધા વિમાન, એક નહીં હો, વિમાન લાખો હજારો વિમાન આવેલો બાઈને તેડવા માટે. સત્સંગી કુસંગી આ બધું જોયું. કહે આવું તો ન દીઠું ક્યાંય, ચાલી વિમાને બેસિયા બાઈ. હે આખી જિંદગી ભજન કર્યું ને, અંધકાર સમય ભગવાન અનંત વિમાનો લઈ અને તેડી ગયા. આખા ગામે બધાએ જોયું કે આવું તો કોઈ દી જોયું નથી, ક્યાંય દુનિયામાં સાંભળ્યું નથી ક્યાંય. વળી વાત કહું એક સારી, તેના સૂતની છે સુખકારી. એનો દીકરો હતો, વારે વારે સમાધિ ભગવાન પાસે જાય, મારે જાત જાતની પ્રસાદી લઈ આવે ભગવાન પાસેથી. ક્યારેક બોર, સાકર, ખારેક આવું બધું લઈ આવે. ભગવાન જમતા હોય આપે, હોપારી જમતા હોય તો હોપારી અને પ્રસાદી આપે. એક દિવસ આવી એના ઘરે પ્રગટપણે ભગવાન થાળ જમ્યા, એવો પરચો એને દીધો. વળી એક ભગતની વાત સંભળાવું સૌને સાક્ષાત. એક કણબી કિશોર દાસ, તેનો સુત લખો નામ તાસ. એટલે લખો આવ્યો, લખો લખાના પરચા છે. તેને સમાધિનું સુખ હતી, નિત્ય કરે નાથ પાસે ગતિ. મારો લખો સમજાય કે નહીં? સમાધિ કરીને ભગવાન પાસે પહોંચી જાય. ભગવાન ગમે ગામમાં હોય ને ત્યાં પહોંચી જાય, ક્યારેક અક્ષરધામમાં પહોંચી જાય. આ લખો. પછી એના બાપ લખાને કે આપણે ભગવાનને જમાડવા જઈને પૂછી આવજે ને, આપણે ઘરે આવીને ભગવાન થાળ જમશે. લખો સમાધિ કરીને ગયો. ભગવાનને કીધું મારા બાપને તમને જમાડવાનું હું છે, અમારા ઘરે જમવા આવશો? મહારાજ કે હા, તું જા થાળ બનાવો, હમણાં જ આવી રાખે. હો પછી આવીને થાળ કર્યો. પ્રગટપણે ભગવાન આવ્યા ઘરમાં અને થાળ જમ્યા. થાળ ભગવાનને ધર્યો, આમ પડદો વાળીને થાળ બોલ્યા. અડધો લાડુ ઓછો થઈ ગયો અને બીજું ઓછું થઈ ગયું. ભગવાન થાળ જમી ગયા, નક્કી થયું. લ્યો આવું છે ભાઈ. વળી એક દિવસની વાત, કહે લખાને લખાની માત. તારી સમાધિ સાચી તો ગણું, થાય દૃષ્ણ મને કૃષ્ણ તણું. લખાની માગેલા લખા, તારી સમાધિ સાચી ખોટી હું તો જાણું, મને ભગવાનના દર્શન થાય તો. તું તો જાય રહો, પણ મને ભગવાનના દર્શન થવા જોઈએ ને. લખો ગયો સમાધિમાં. મહારાજને વાત કરી કે મારી માં માનતી નથી, એને તમે દર્શન દો. લખાની માને ભગવાન દર્શન દીધા. કેવા દર્શન દીધા ખબર હે? મોર મુગટ પિતાંબર, વરી સરસ મજાની વાંસળી વગાડતા હોય, 16 વર્ષની સરસ કિશોરી અવસ્થા, અને પાછા ઘોડામાંથી બેઠા હોય. કેવા વાંસળી વગાડીને ઘોડામાંથી. એટલે ઘોડામાંથી કૃષ્ણને જોયા તમે કોઈ દી? હે એવા લૌકિક દર્શન દીધા. ત્યારે ડોસી કહે ધન્ય ધન્ય થયું પ્રગટ પ્રભુનું દર્શન. આવી વાત દીઠી ન સાંભળી, અતિ અલૌકિક મને મળી. અલૌકિક વાતો, અલૌકિક પરચો થયો. વળી એકવાર લખો સમાધિમાં ગયો. ભગવાન સ્નાન કરી અને શરીર લૂતા મોટું ટુવાલ આવે ને રૂમાલથી, લખાને આપી દીધું પ્રસાદીને. લે જાગ્યો ને ત્યારે રૂમાલ લખો. એવા તો કેટલાય પરચા. વળી એક કુસંગીને કાજે મેલ્યા, દૂત લેવા યમરાજે. દેખી લખે વાત તેને કહી, મારી પોળમાં પેસવું નહીં. લ્યો એના ગામમાં યમદૂતો આવ્યા કુસંગીને તેડવા માટે. લખો દેખી ગયો યમદૂતોને.
યમદૂતો કે એ લખો કે શું કરો આવ્યો અમારા ગામમાં, બહાર નીકળ. મારે યમદૂત ને લે, મારી પોળમાં નહીં આવું, મારા વાસમાં તારે આવું નહીં. યમદૂતોને કે યમદૂત કે હે તું તારા ઘરે બે છાનું મનો, હે આખા ગામની માથાકૂટ તારે નથી કરવાની. ત્યારે લખો કે નહીં દેવું લેવા, બહુ જમ દીઠા તું જેવા. લખો કે તારા જેવા કેટલાક જોઈ નાખ્યા કે લે નહીં આવી શકે. અરે પણ ઓલો કુસંગી છે, ભલે કુસંગીઓ પણ નથી આવું, મારા ગામમાં તારો પગ ન હોય. યમદૂતો મારા બાજ્યા બે જણા. યમદૂતો મારા મોટા હોય, યબરા હોય, અવડા દાંત હોય ના, કેટલા 2-2 ફૂટના, કેટલાક અંદર હોય કેટલાક બારે દાંત હોય, બીક લાગે એવા. બાજ્યા લખો ને યમદૂત બે. લખો ભગવાન સંભાળ્યા ને શરીર મોટું થઈ ગયું, જબરો થઈ ગયો આવડો, અને પછી યમદૂતોને માર્યા ધોકા લઈને. હો ગયો મારતો જમપુરીમાં, ભાગ્યા બીજા જે રહેતા હતા તેમાં. લખો મારો આવડો જબરજસ્ત થઈ અને મારતો જમપુરી એમ ગયો તો જમના દૂતો બીજા ભાગ્યા બધા. મારો આ કોણ આવી ગયો કે હા બધાને મારે રો, ભાગો. આખી જમપુરી ખાલી થઈ ગઈ. યમના દૂતો બધા ભાગી ગયા જમપુરીમાં. અહીંથી લખાથી બીને કરી ખાલી જ્યારે જમપુરી, જમે હરિ પાસે રાવ કરી. યમદૂતો ભગવાન પાસે ભોગી ગયા, તમારો લખો અમને મારે છે કે જમપુરીમાં કાંઈક કરો તમે. પછી ભગવાને કીધું વાંધો નહીં, એને કહેજો હવે તમને બીક નહીં લાગે નહીં, હો હવે તમને નહીં ડરાવે, જાઓ. એમ લખે રાખ્યો કુસંગીને, જમ ભાગી ગયા સહુ બીને. સમજા ને? પણ જમદૂતો દેખી ગયા ઓલો કુસંગી. લખો કુસંગીને કીધું સત્સંગી થા હો, આજે આ વખતે જમદૂતોને ભગાડે, તને તેડવા આવ્યા હતા. હા ધોકા લઈને મારી નાખત તને મૂરો, સત્સંગી થા, નહીં બીજી વાર જો હું પછી જમદૂતને હવે કાંઈ નહીં કહું, હમણાં તો માર્યા આ વખતે, વારે પછી ના હાલે ને આપણું કાંઈક. કુસંગી સમજી ગયો ભાઈ સત્સંગ કરવા માલ છે, નહીતર ધોકા મારશે. વળી એક પિતાંબર દાસ લાવ્યો જામ ફળ લખા પાસ. બીજો એક પિતાંબર દાસ કરીને હતો, સમજે ને? એ સમાધિમાં એ સરસ મજાને જામફળ ને મોટા જામફળ એ લખા પાસે લઈ આવ્યો. લખાને ગયા તું સમાધિમાં લઈ ગયા અને ભગવાનને જમાડ, મારી એવી ભાવના છે. સમાધિમાં લઈ જા, ભગવાન પાસે લઈ આવ્યા પણ તું ભગવાન પાસે લઈ જા અને એને જમાડજે કે ભગવાનને કે. લખો કે લાવ. લખો હાથમાં જામફળ લીધું અને કરાવી સમાધિ. છેટ ભગવાન પાસે પહોંચી ગયો, મહારાજ પાસે. મહારાજને કીધું પ્રભુ આ પિતાંબર દાસે જામફળ દીધું છે ને તમને જમવા માટે દીધું છે, તમે જમો. ભગવાન શ્રીહરિ અડધું જમ્યા અને અડધું પાછું લખાને દીધું, લે પ્રસાદી લઈ જા પાછી. લખો સમાધિમાંથી જાગ્યો, પિતાંબરને કે લે પ્રસાદી મહારાજ આપી છે. થયા લખાને પરચા લાખું, એક જીભે હું કેટલા ભાખું. આવા લખાને તો લાખો પરચા થયા ભાઈ. વળી ભક્ત ભગવાન દાસ ચાલ્યો દર્શને દયાળુ પાસ. થયા સંગાતી સુંદર શ્યામ, તેડી આવ્યા વડતાલ ગામા. કોણ હતો? ભગવાન દાસ કરીને એક ભગત. સમૈયામાં જવું છે, ભગવાન એના ભેડા હાલ્યા. હે સમૈયામાં ગયા વડતાલ, કેવો આનંદ ઉત્સવ. વડતાલમાં સમયો પૂરો થયો પછી ભગવાન આવ્યા જેતલપુરમાં, ત્યાં મોટો સમયો કર્યો, એના દર્શન કર્યા. ભગવાનના મુખમાં થયા એમ ફૂલ ઝરતા હોય ને એવા એને અલૌકિક દર્શન થયા. વળી કહી અંતરની વાત, જેમ હતી તેમ તે સાક્ષાત. વળીએ ભગવાન દાસ બીજાના અંતરની વાતો કહી દે. લ્યો એક દિવસ જમ્યા થાળ, સહુ દેખતા દીન દયાળ. એક તો એના હાથે ભગવાન થાળ જમ્યા, વળી એક દિવસ એને સાકરની પ્રસાદી આપી. આવી અલૌકિક વાતો થઈ નહોતી, દીઠી જે નહોતી સાંભળી. એક સત્સંગી જગજીવન કરે સ્વામી શ્રીજીનું ભજન, તેને વાંક નાખ્યો વણ કીધો, જાલી બંધી ખાનામાં દીધો. જગજીવન કરીને એક સત્સંગી હરિભગત સમજા ને, ચોર લોકો પકડ્યો અને એને કેદ કર્યો, હાથ કડી નાખી અને કીધું 1000 રૂપિયા લાવ તો તને છૂટો મૂક્યો, નહીતર નહીં, એમ કરીને બીવરાયો બહુ.
પણ ભગવાન સ્વામિનારાયણ આવી ગયા એની રક્ષા માટે. એ કે કાંઈ રહેતો નહીં, એ કે ટકો કાલે તને ઓટોમેટિક છોડી દેશે એમ કરીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે એની બેડી ભાંગી ગઈ અને ભગવાન એને છૂટો કર્યો. ત્યાર પછી મુવો એનો તાત આવ્યા તેડવા પ્રભુ સાક્ષાત. એના બાપુજી ધામમાં ગયા, ભગવાન એને તેડવા આવ્યા. એક દિવસ તો જગજીવન ભગવાનનું ભજન કરવા બેઠો, હે એમ તેજનો પ્રકાશ પ્રકાશ જોયો. સમજા ને, ઘણા બધા માણસોને તેજ દેખાણું, બધા ચમકી ગયા. એવા ચમત્કાર તો કેટલા. એ કાછિયો ખુશાલ હતો, ભગવાનની સાથે પ્રેમ બહુ. એની દીકરી અમૃતબાઈ સમાધિમાં ગઈ ભગવાન પાસે, પેંડા લઈ આવી. એકવાર તો ભગવાન એને હાર આપ્યો, હાર લઈ આવી. એકવાર ભગવાન શેરડીના માદડિયા જમતા હતા, શેરડીના માદડિયા એને પ્રસાદીને આપ્યા. એકવાર એને બોર આપ્યા. જાગે ત્યારે બધું દેખાય. કાછિયો બેચર, આ લગભગ છેલ્લી વાત છે હવે, સમજ્યા ને. એક બેચર નાનો છોકરો હતો, સમજ્યા ને, એ કાછિયો જ્ઞાતિનો. એની વાત કહું સ્વામી કે સાંભળો, સમાધિમાં જાય ભગવાન પાસે, ભગવાન જોઈને રાજી થાય. નાનો બાળક એટલે એ વારે વારે કંઈક પ્રસાદી આપે ને એ બધું લઈ આવે પ્રસાદી. ક્યારેક લીંબુ લઈ આવે, ક્યારેક મીઠા જામફળ લઈ આવે, ક્યારેક પેંડા લઈ આવે. અહીંયા ખાય અને બધાને આપે. સત્સંગી કુસંગી બધા દેખે. એકવાર કુસંગી કે આમાં કંઈક આ સ્વામિનારાયણ કંઈક ઢોંગ પાખન કરતા લાગે છે કે મારે લે, કે આમ આંખી વીચીને આમ પેંડા લઈ આવે, આંખી વીચીને આમ ફળ લઈ આવે, એમ કે આવતા હશે. પછી શું કર્યું, થોડા જણા ભેગા થઈને કે એટલે સાચું ખોટું અખતરું કરીએ. પછી આ હતો ને, આ શું નામ, એલા નામ તો યાદ રાખો, બેચર. બેચર નાનું બાળક એટલે બધા એને ભેગા થઈને કપડા ઉતારી નાખી. હાવ નાગો કર્યો. શું કર્યો? હાવ નાગો કરી અને હવે તું સમાધિમાં જા અને કંઈક પ્રસાદી લઈ આવો તો તારી સમાધિ હાચી. કે પછી કપડા વિનાનો કરી સમાધિ. ગયો ભગવાન પાસે. શ્રીજી મહારાજ હસવા માંડ્યા. એટલે એ નાગો નાગો આવ્યો અહીંયા કને મારી પાસે, કે કપડા ક્યાં? તો ઓલા બધા ભેગા થઈને ઉતારી લીધા કે મારે કપડા. કે લ્યો, હાવ દિગંબર હો, ઓપન. જોયા તમે એવા? ભગવાન એની સામું જોઈને હસ્યા, દિગંબર જોઈને. એ કે પણ કુસંગી માનતા નથી કે સમાધિ સાચી ખોટી સ્વામિનારાયણ વાળા કાંકા ઢોંગ પાખન કરતા લાગે એવું બોલે છે કુસંગી. કાંઈક મને પ્રસાદી દો તો લઈ જાઉં તો દેખશે ને, નાગો નાગો લઈ જાઉં લેશે ને એટલે સાચું માનશે. સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા 3 પેંડા દીધા, સરસ મજાના ધોળા ધોળા આવડા આવડા. લઈ જા. સમાધિમાંથી જાગ્યો, પેંડા જોયા. બોલ્યા કે મારે છે તો સાચું, ખોટું તો નથી ભાઈ. એમાં પર ચાય પરમ પાર, આપે અલબેલો જીયાવાર. તેણે વર્તે છે અતિ આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ. ઇતિ શ્રીમદે ગાંધિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા. એ નામે 146મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જબવાલા. વજ્રયંકુશ કેતુને પદ્મા, જમણે પગે નવવાલા. ત્રિકોણ કળશને ગોપદ સુંદર, ધનુષ્યને મીનવાલા. અર્ધચંદ્રને વ્યોમ 7 છે, ડાબે પગે ચીનવાલા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ, ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ. માધવમ કેશવમ કામદમ કારણમ, સ્વામિનારાયણમ
નીલકંઠં ભજે સ્વામિનારાયણં નીલકંઠં ભજે સહજાનંદ સ્વામી મહારાજની. કોઈ ન નમે હાલો. સહજાનંદ સ્વામી મહારાજની જય.